કારણ કે શિક્ષણથી સમાજનું બંધારણ છે, શિક્ષણથી સંસ્કૃતિની ધરોહર આગળ ચાલે છે. એટલે જ બ્રિટિશર્સે પહેલા જ આપણા એજ્યુકેશન સિસ્ટમ ઉપર અટેક કર્યો કે મેક ઇટ વીક, ટ્રાય ટુ મેક ઇટ વેસ્ટર્નાઇઝ ફ્રોમ ગુરુકુલ સિસ્ટમ ટુ અધર સ્કૂલ સિસ્ટમ્સ એન્ડ વી સી ધ કલ્ચર બ્રેકિંગ. અને એ લોકો એમાં ઘણા સારી રીતે સફળ ગયા. એટલે ઇન્સ્પિરેશનલ વાતો કરવાની. શિક્ષકો જે અહીંયા ઘણા બેઠા હશે, જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ આર અ ટીચર. ઓહો, ઘણા બધા છે. તમને આ સજેશન છે, આગ્રહ નથી, સજેશન છે. પણ એ સજેશન તમે સ્વીકારશો તો તમને ખૂબ લાભ થશે. કેવો લાભ? એક જોકથી હું તમને વાત કરું. એકવાર દુનિયાભરના બધા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ભેગા થયા. મુખ્ય પ્રશ્ન ઉપર એ ચર્ચા હતી કે ટ્રાફિક જેમ્સ બધી સિટીમાં થાય છે, એનું નિરાકરણ શું, કયા દેશે શું નિરાકરણ વિચાર્યું છે અને શું સિસ્ટમ એપ્લાય કરી છે, એકબીજા જાણે. એમાં ઇટલીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હતા ને, એમને ઊભા થઈને બોલવાનો વારો આવ્યો. એમણે કહ્યું કે અમે સિસ્ટમ તો બધી સરસ જ મૂકી છે, પણ ઇટ ડિપેન્ડ્સ અપોન ધી એટીટ્યુડ ઓફ પીપલ. સિસ્ટમ તો અમે બધી જ મૂકી છે, ટ્રાફિક લાઇટ્સ, ધીસ દેટ, પોલીસમેન, બધું જ છે, પણ હવે લોકોના એટીટ્યુડ ઉપર. અને પછી એમણે બહુ સરસ વર્ણન કર્યું કે ઇન રોમ, ઇટલીનું જે મુખ્ય શહેર છે, ઇન રોમ ટ્રાફિક લાઇટ્સ આર ઇન્સ્ટ્રક્શન્સ. એટલે ઇન્સ્ટ્રક્શન એટલે તમારે ફોલો કરવું જ પડે, એને જ ઇન્સ્ટ્રક્શન કહેવાય. ઇન નેપલ્સ, ધ સેકન્ડ સિટી ઓફ ઇટલી, ટ્રાફિક લાઇટ્સ આર સજેશન્સ. ભાઈ તમારે ટ્રાફિક લાઇટ લાલ, લીલી, એમ્બર, એમ્બર એટલે યલો, એ અમે મૂકી છે, પાડવું હોય તો પાડો, બીજું શું હવે. એટલે કે ત્યાં અમારે નેપલ્સમાં ટ્રાફિક જામ બહુ છે. અને અમારી ત્રીજી સિટી સિસિલી, ઇટલીની ત્રીજી સિટી છે સિસિલી, એટલે કે માફિયા સિટી છે, એમાં ટ્રાફિક લાઇટ્સ આર ક્રિસમસ ડેકોરેશન્સ. એટલે કે લોકોને એમ થાય કે લાલ લીલી બત્તી થાય છે ને, આપણે દિવાળી ઉપર લાલ લીલી બત્તી કરીએ ને, એ જ છે. એટલે એના પ્રત્યેનો ટ્રાફિક લાઇટ્સ અમે મૂકી, પણ એટીટ્યુડ જ લોકોનો નથી, એટલે ટ્રાફિક જામ વધારે છે. એટલે સિસ્ટમ તો બધા દેશ પાસે છે, એટીટ્યુડ લોકોનો કેળવવાનો છે. એમ આ સજેશન છે, તમે કદાચ એને ઇન્સ્ટ્રક્શન તરીકેનો એટીટ્યુડ આજે ટીચર્સ લઈને જજો તો 35+5ની સિસ્ટમ બહુ સરસ ચાલશે. 5 મિનિટ પ્રેરણાદાયી વાતો કરવી. તમે સચિન તેંડુલકરની વાત કરી શકો, તમે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની વાતો કરી શકો, તમે સરદાર વલ્લભભાઈ પટેલની વાતો કરી શકો, મેં તમને આ પ્રમુખ શાહી મહારાજની ઇન્ફોર્મેશન આપી એ વાત કરી શકો, તમે કેટલા બધા શૂરવીર ડૉક્ટર વિક્રમ સારાભાઈની વાતો કરી શકો. અને તમે બધા, આપણે બધા ટ્રાવેલ કરીએ છીએ, બધા એરપોર્ટ્સ ઉપર, અને અત્યારે બધી જ ફ્લાઇટ્સમાં દરેક એર હોસ્ટેસ એક વીર જવાનની વાત કરે છે, અનાઉન્સમેન્ટ કરે છે. કારણ કે અત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ચાલે છે, એટલે બધી ફ્લાઇટ્સમાં એક અનાઉન્સમેન્ટ થાય છે, અને એરપોર્ટ ઉપર પણ ડિસ્પ્લે પણ થાય છે, ફોટોગ્રાફ અને એની કહાની 5-10 લીટીમાં, અનસંગ હીરોઝ ઓફ ઇન્ડિપેન્ડન્સ. એવી કોઈક વાતો તમે વાંચીને કરો ને. આ તો તમે વિષય ઉપર પ્રભુત્વ મેળવી લીધું, કારણ કે 2-4 વર્ષ ભણાવો એટલે પ્રભુત્વ આવી ગયું. પછી આમ ક્લાસમાં જાય ને ડસ્ટર ને ચોક લઈને જાય, છોકરાઓ રાજી થાય, એને કહેફ હોય કે હું મારો વિષય હાથમાં ચિઠ્ઠી રાખ્યા વગર ભણાવું છું, ટેક્સ્ટબુક વગર ભણાવું છું. હવે તો 2-4 વર્ષથી તમે ભણાવતો એટલે આવડી જ જાય ને. વોટ ન્યૂ ડીડ યુ ગીવ? મનુભાઈ પંચોલી તમારા શિક્ષકોના આદર્શ કહેવાય, જેને આપણે દર્શક તરીકે ઓળખીએ છીએ. મનુભાઈ પંચોલીની ઉંમર લગભગ 70 ઉપરની હતી. એક દિવસ રાત્રે એમના એક મિત્રને મનુભાઈની જરૂર પડી, એટલે દોડતો ઘરે પહોંચ્યો. સમય હતો રાત્રે 1 વાગ્યાનો. એને ખબર હતી કે આજે મારા મિત્ર મનુભાઈ પંચોલી બહુ મોટો લાંબો 3 દિવસનો પ્રવાસ કરી અને રાત્રે ઘણા મોડા 10-1 વાગે આવ્યા હશે ઘરે. એ ઘરે ગયા 1 વાગે, ત્યારે મનુભાઈ પંચોલી વાંચન કરતા હતા. એમના મિત્રને અત્યંત આશ્ચર્ય થયું કે તમે 3 દિવસનો પ્રવાસ ખેડ્યો છે, રાત્રે 10 વાગે ઘરે આવ્યા છો, તમને થાક નથી લાગ્યો? રાત્રે 1 વાગે તમે વાંચન કરો છો? ત્યારે મનુભાઈ પંચોલી બહુ જ સરસ બોલ્યા, જે શિક્ષકો માટે આદર્શ છે. બહુ જ સરસ વાક્ય બોલ્યા, એમને હું વર્ડ ટુ વર્ડ કોટ કરું છું. એ બોલ્યા કે શિક્ષકે તો હંમેશા સતર્ક રહેવું જોઈએ. શિક્ષકે તો હંમેશા આધુનિક વાતો જે વિદ્યાર્થીઓ માટે લાભદાયી છે એનાથી માહિતગાર રહેવું જોઈએ. આ આદર્શ, તો તમે એને પ્રેરણા આપી શકશો ને. ત્યારે પેલા મિત્રએ કહ્યું કે તમે આ પુસ્તક અત્યારે વાંચો છો, એ રશિયન હિસ્ટ્રીનું પુસ્તક એ વખતે રાત્રે 1 વાગે વાંચતા હતા, જેની ઉપર એ ઓથોરિટી કહેવાતા હતા.
કે તમે આ રશિયન ઇતિહાસ તો તમે આની ઉપર એક ઓથોરિટી છો, તમે આને કદાચ ન વાંચો વધારે કોઈ પુસ્તક તો તમે તો 2-5 વર્ષ સુધી નવું બોલીને લોકોને ભણાવી શકો એમ છો કે 2-5 વર્ષ નહીં 10 વર્ષ ભણાવી શકું. એક શબ્દ રિપીટ ના કરું રશિયન હિસ્ટ્રીનો. મનુભાઈ પંચોલી બોલ્યા, પણ બીજું વાક્ય અદ્ભુત બોલ્યા. એમણે કહ્યું કે મેં પહેલી વાર વાંચ્યું ત્યારે માહિતી મળી, બીજી વાર વાંચ્યું ત્યારે મને જ્ઞાન થયું, અને અત્યારે ત્રીજી વાર વાંચું છું ત્યારે લોક ઉપયોગી એટલે વિદ્યાર્થી ઉપયોગી આ વાતો એમાંથી કઈ કઈ છે ને એ આપવા માટે હું વાંચું છું. This is how you should prepare your subjects as a teacher. તો પ્રમુખ સ્વામી મહારાજનું એક અનુભવ વાક્ય શિક્ષણ સંબંધી શિક્ષકો માટે ખૂબ જરૂરી. એક વખત એમને કહ્યું કે સ્વામી શિક્ષણ માટે કંઈક વાત લખો. ત્યારે એમને બહુ જ સરસ વાત લખી. વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું છું. હી રોટ, લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે, લક્ષણ વાળું શિક્ષણ રક્ષણ કરે. લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે, જે આપણે 30,000 વૈજ્ઞાનિકોની વાતો સાંભળી, અને લક્ષણ વાળું શિક્ષણ છે એ રક્ષણ કરે. એ લક્ષણ વાળા શિક્ષણ માટે તમારે શિક્ષકોએ જાગૃત રહેવું જોઈએ. તમે ડોક્ટર કલામ સાહેબની વાત કરો. રામેશ્વરમાં એક નાનો બાળક જેની પાસે કોઈ સુવિધા નહીં, એક ગરીબ ઘરમાં જન્મ્યો, એ બહુ જ મોટા વૈજ્ઞાનિક થઈ ગયા પછી એમના ઘરમાં એ એના માતા પિતાને અજવાળું આપી શકે, એટલે કે ઇલેક્ટ્રિસિટી આપી શક્યા. એ ઉડતા પ્લેનને જોઈને વિચારે કે એક દિવસ મારે ઉડાડવું છે. ઉડાડવું છે એટલું નહીં, આમાં મારે સુધારો કરવો છે, આને હજી વધારે હાઈટ ઉપર માટે ઉડાડવું છે. એક નાના 5 વર્ષના બાળકના મનમાં આવા વિચારો આવવા, એટલે આ વાતો તમે તમારા વિદ્યાર્થીને કરો ને, જે +5 મિનિટ છે છેલ્લીની મેં વાત કરી. ઓપન અપ ડાયમેન્શન્સ, ઓપન અપ ધ ડોર્મન્ટ એનર્જીસ. સ્વામી વિવેકાનંદ કહેતા ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. એ ડિવિનિટી બહાર કાઢવાની આ શિક્ષકોની જવાબદારી છે. ગો બિયોન્ડ યોર સેલરીઝ. પગાર તો તમે ન ભણાવો તોય મળવાનો છે, જેવું તેવું ભણાવશો તોય મળવાનો છે. તમે તમારા શિક્ષક કારકિર્દી દરમિયાન તમે 5,000 વિદ્યાર્થીઓને ભણાવ્યા, 10,000 વિદ્યાર્થીઓને ભણાવ્યા, ફાઇન, વી એપ્રિશિએટ. પણ એક ડોક્ટર વિક્રમ સારાભાઈ, એક ડોક્ટર અબ્દુલ કલામ, એક સચિન તેંડુલકર તૈયાર થાય ને, ધેટ ઇઝ યોર મિશન. એક વ્યક્તિઓ દેશને આપવાનો, એક વ્યક્તિઓ દેશનો હોય, દેશની કરવટ બદલી શકે, દેશને એક જુદા સ્તર પર લઈ જઈ શકે. એવો એક સંસ્કારી વ્યક્તિ તૈયાર થાય, he can create a big change which we are seeing in the country today. જે અત્યારે દેશમાં આપણે બહુ જ મોટો ચેન્જ જોઈ રહ્યા છીએ. તો એ શિક્ષકોની જવાબદારી છે. વર્ષો પહેલા પૂનામાં લગભગ મે બી 70-80 યુનિવર્સિટીઝ બધી ભારતની એના વાઇસ ચાન્સેલર્સ ભેગા થયેલા. 3 દિવસની ચર્ચામાં મુખ્ય મુદ્દો એ હતો કે વિદ્યાર્થીઓને આપણે ભણાવીએ છીએ, જે કક્ષાનું પરિણામ આપણને મળવું જોઈએ નથી મળતું. બીજું, વિદ્યાર્થીઓ નાની અવસ્થામાં વ્યસનો તરફ ચડી જાય છે ઘણા બધા. ત્રીજું, વિદ્યાર્થીઓને વ્યસનો કરતાં પણ મોટી કુટેવો, તમે સમજી શકો છો, એ પણ નાની ઉંમરે પડતી હોય છે.